હાય ગાઈઝ, આજે મારે કરવાના છે પતાસા પેકિંગ. તો એના માટે ગોળ, ચોકલેટ અને પતાસા અને એની જે બટવા આવે છે બધું આવી ગયું છે. તો ચલો સરસ મજાના પેકિંગ કરીએ. મણિનગરથી બધું સામાન લઈએ અને પેકિંગ કરું, જેથી મારું માઇન્ડ પણ થોડું ડાયવર્ટ થાય. અને હવે બીજો દિવસ થઈ ગયો છે અને અમારે આજે આવે છે લગ્ન. એના માટે હું સાડી પહેરીને સરસ મજાની તૈયાર થઈ ગઈ છું. ઘડિયાળ પહેરું છું, બંગડી પહેરું છું અને મેં વિચાર્યું કે જો હું આજે નહીં તૈયાર થઈ તો હું મેરેજમાં પણ નહીં તૈયાર થઈ શકું. એટલે મેં બહુ જ હિંમત કરી અને તૈયાર થઈ છું. આ નેકલેસ પહેરું છું ગળામાં. તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે બધા મને ઓર વધારે હિંમત આપજો, જેથી હું હવેના પ્રસંગ જે આવે છે એ સરસ મજાના કરી શકું. એની સાથે છે ને નાની નાની ઇયરિંગ્સ હતી, એ મેં તમને બતાવી અને પહેરી લીધી. હાય ગાઈસ, હું જ્યાં લગ્ન આવતા હતા મારા દિયરના ત્યાં હું પહોંચી ગઈ છું. અને હવે બસ બધા આવવાની તૈયારી છે. અને હું તૈયાર થયા પછી એકવાર રડીને પણ આવી છું. અને મતલબ એટલી બધી હિંમત કરીને હું બધું કરું છું ને કે અંદરથી હું જ જાણું છું કે મને કેટલું દુઃખ થાય છે. મને એવું થાય છે કે બધા આવે છે, મારા પપ્પા નથી. બધા દેખાય છે, મારા પપ્પા નથી દેખાતા. મને બહુ જ દુઃખ થાય છે, પણ પ્રસંગ આવેલો પાર પાડવો બી જરૂરી છે. તો હું આમ હસું છું ને આમ અંદરથી રડું છું, એવું થાય છે. તમે બધા મને બહુ જ પ્લીઝ સપોર્ટ કરજો, જે હું શાંતિથી કરી શકું. ને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તમારા સાથ સપોર્ટની મને બહુ જ જરૂર છે અને બહુ જ બધા મને બહુ જ સાથ સપોર્ટ આપે છે. એના માટે તેથી ધન્યવાદ. જો લગ્ન આવી ગયું છે અને ગાઈઝ, અમારે લગ્ન આવ્યું હતું, પણ અમારા બધામાં કેવું હોય કે લગ્ન આવે ને એટલે 5 લેડીઝ લગ્નને વધાવે, છોકરાને બાજટ પર બેસાડે, ચાંદલો કરે, પછી એના ખોળામાં લગ્ન આપે, પછી એ લગ્ન એમના જે મમ્મી હોય એમના ખોળામાં આપે, પછી 5 લેડીઝ વધાવે, મહારાજ કંઈક શ્લોક બોલતા હોય. એટલે ઘણી બધી લાંબી પ્રોસેસ હોય. કેમ કે ગયા વર્ષે જ મારા ભાઈના લગ્ન કર્યા ને, એટલે મને ખબર છે કે લગ્ન આવે મતલબ છોકરીવાળાને ત્યાંથી લગ્ન લઈને આવે એટલે ઘણી બધી વિધિને એવું થોડું ઘણું હોય છે. અમારા ગામમાં તો ગામમાંથી બધી લેડીઝ આવે, પછી એ લગ્નના ગીતો ગાતા હોય, એવું બધું જ કરતા હોય. પણ અહીંયા એવું અમારા ખબર નહીં, મારા પછી તો મેં પહેલાં જ લગ્ન જોયા છે એટલે મને બહુ આઈડિયા નથી. એટલે અહીંયા એવું નહોતું કે 5 લેડીઝને એવું વધાવે. ખાલી છોકરાને બાજટ પર બેસાડ્યો, મતલબ મારા દિયરને બાજટ પર બેસાડ્યા, ચાંદલો કર્યો અને એમના હાથમાં લગ્ન જે લઈને આવ્યા તે આપ્યું. પછી એમને મારા સાસુને ખોળામાં આપ્યું. બસ એટલી જ વિધિ હતી, બાકી કોઈ વિધિ નથી. ને એ જે અત્યારે તો બધું ગિફ્ટનું એનું થઈ ગયું છે, એવું બધું જે લઈને આવ્યા તે બધાને વારાફરથી આપ્યું. બાકી બીજી જે વિધિમાં હોય એવું કંઈ હતું નહીં. એટલે મેં બહુ વિડીયો લીધો નથી, અને સાચું કહું તો હું બહુ વિડીયો લઈ બી નહીં શકી. એટલે પ્લીઝ જેટલો મેં લીધો છે એટલો ચલાવી લેજો. અને વિડીયો કેવો લાગ્યો હોય જરૂરથી કહેજો. The next day. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે પાછી મારી સવાર છે ને કિચનમાં થઈ ગઈ છે. મેં નહીં ધોઈ લીધું છે. અને જો હું અહીંયા દાળ બને છે, અહીંયા ભાત બને છે, રોટલીનો લોટ મેં બાંધી દીધો છે અને શક્કરિયાનું શાક બનાવું છું. અને આજે મારા ત્યાં કાલે જ ફંક્શન સ્ટાર્ટ થાય છે ને, એટલે મારે આજે મહેમાન બી છે, તો એ લોકોનું બી જમવા બનાવવાનું છે. એટલે દાળ ભાત શાક રોટલી બનાવું છું. બાકી આમ જનરલી શાક ભાખરીને એવું જ બનાવું છું 2-3 દિવસથી. કેમ કે હવે કેવું છે, મેરેજના ફંક્શનના લીધે રોજ કંઈક ખાવાનું થાય. એટલે મેં કીધું શાક ભાખરી જ બનાવીને ચલવી લઈએ. પણ હવે ગેસ છે એટલે બનાવવું પડશે. એટલે દાળ ભાત શાક રોટલી બનાવું છું. ને ઓલરેડી છે ને 10:30 થઈ ગયા છે. 11 વાગે મારે તક્ષને જમાડવાનું છે અને 12 વાગ્યાની સ્કૂલ છે ને 12 વાગે મારે પાર્લરની અપોઇન્ટમેન્ટ છે. હવે કેવી રીતે પહોંચી વળીશ એ જોઈએ. ચલો, સવારમાં પૌવાનો નાસ્તો, ચા એવું બધું તો કરીને બેઠા છીએ. હવે જોઈએ ચલો આગળ શું કરું છું. તમને મારા સાથે વિડીયોમાં બનાવી રહેજો એટલે ખબર પડે કે આગળ શું કરું છું. તો આપણે બધા સાથે મળીને મસ્ત મજાનું બ્લોગ એન્જોય કરીએ. તમે લોકો મને તમારા સાથ સપોર્ટની બહુ જરૂર છે. જેવી રીતે આપો છો એવી જ રીતે આપતા રહેજો. કેમ કે તમે લોકો હમણાંથી મને બહુ સપોર્ટ કરો છો, તો તેથી તમારો ધન્યવાદ. 1 hour later. હાય ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 12. અને સાચું કહું, મેં જમવાનું બનાવવાનું તમને કીધું હતું. જમવાનું બનાવ્યું, તક્ષને જમાડ્યા અને નવડાઈ ધોવડાઈને રેડી કરીને એને સ્કૂલ મૂકવાનું. મારે 12 વાગે ફિટ ટાઈમ થઈ ગયો છે. અને મારે 12 વાગ્યાની આઈબ્રોની ને એની અપોઇન્ટમેન્ટ બી છે, તો મારે ત્યાં બી જવાનું. તો મને જમવાનો તો ટાઈમ મળ્યો નથી. પણ ચલો, હવે આપણે આપણું કામ તો પહેલાં પતાવવું પડશે. તક્ષને સ્કૂલ મૂકું અને પછી હું જઉં છું પાર્લરમાં આઈબ્રોને એવું બધું કરાવવા માટે. એકદમ બીજી શિડ્યુલ છે. ચલો, તો તમે મારી સાથે એન્ડ સુધી વિડીયોમાં બના રહેજો, તો તમને ખબર પડશે કે હું શું કરું છું. અને પ્લીઝ મને સપોર્ટ કરતા રહેજો. ચલો, અને બહુ બધાની કોમેન્ટ આવે છે કે તમારા વિડીયો સરસ હોય છે, તો થેન્ક યુ સો મચ. મને બહુ જ સારું લાગ્યું તમારું એવું સાંભળીને. અને એવી કોમેન્ટથી મને નવા વિડીયો બનાવવાની મોટિવેશન પણ મળે છે કે ચલો, તમને બધાને ગમે છે તો હું આગળ થોડી મહેનત કરું તો તમને મારો વિડીયો ઓર વધારે ગમે. તો ચલો, આપણે જઈએ પહેલાં તક્ષને સ્કૂલ મૂકી દઈએ અને એના પછી હવે આપણે જઈએ સલૂનમાં. લેટ્સ ગો.
પહોંચી ગઈ છું, પણ સામે છે ને એક ફંક્શન છે તો બહુ ઢોલનો અવાજ આવે છે ને એટલે ખબર નહીં પડતી. હું મારે અહીંયા આઈબ્રો કરાવવાની છે તો ચલો આઈબ્રો કરાવી લઈએ. અહીંયા જો ગાઈઝ ઓલરેડી થોડી લેટ ચાલતી હતી ને એટલે હું પહોંચી તો ગઈ છું, પણ મારો ટર્ન આવવાનો વેઇટ કરું છું. તો ચલો મારો ટર્ન આવે, મને બોલાવે એટલે આપણે જઈએ. ત્યાં સુધી વેઇટ તો કરવો પડશે, બીજો કોઈ ઓપ્શન જ નથી. બેઠા બેઠા વેઇટ કરીએ છીએ અને ત્યાં સોંગ વાગતા હતા તો સોંગ સાંભળતી હતી બેઠા બેઠા. પણ આજ હું થોડી બહુ શેડ છું, ખબર નહીં, મને બહુ જ યાદ આવે છે મારા પપ્પા. ક્યારેક ક્યારેક છે ને મારાથી મતલબ સહન બી નથી થતી, પણ શું કરું. અપેક્ષા ગાઈસ, મેં જ્યાં આઈબ્રો કરાવી ને ત્યાં છે ને બહુ જ કોસ્ટલી છે, એટલે ખાલી મને આઈબ્રોનો શેપ એ લોકોનો ગમે છે ને એટલે આઈબ્રો જ ત્યાં કરાવું છું. હવે મારી ફેશિયલ માટેની અપોઇન્ટમેન્ટ બીજે છે તો હવે હું ત્યાં પહોંચી ગઈ છું. આમ બી પહેલાંથી ઓલરેડી લેટ ચાલે છે ને એટલે મારે લેટ થઈ ગયું છે. મારો અવાજ ખબર નહીં તમારા સુધી પહોંચે છે કે બહાર ટ્રાફિકનો અવાજ આવે. ચલો કામ બતાવીએ. અહીંયા બી હું સવારથી લેટ ચાલતી હતી ને એટલે અહીંયા બી હું લેટ થઈ ગઈ હતી. ત્યાંથી આવતા પૂરા અડધો કલાક લેટ થઈ ગઈ હતી. એટલે દીદી મારો વેઇટ કરતાં જમવા બેસી ગયા હતા. એટલે હવે મારે એમને વેઇટ કરવો પડશે. એ જમીન ઊભા થાય પછી મને કરી આપશે. અને મારા ડાર્ક સર્કલ જો કેટલા બધા વધી ગયા છે. ચલો ત્યારે બેઠા વેઇટ કરીએ, બીજો કોઈ ઓપ્શન નથી. મેં એમને કીધું જમવામાં તો મને કોઈ બી જમતું હોય ને એટલે જલ્દી ઊભા કરવા ના ગમે. મેં કીધું શાંતિથી જમી લો, કંઈ વાંધો નથી. પછી મારે પત્તા તો એટલું ભાગમ ભાગ થઈ ગયું હતું ને કે એની કોઈ વાત નહીં. દક્ષનો સ્કૂલનો ટાઈમ થઈ જ ગયો હતો. આજે મને મારા પપ્પા બહુ જ યાદ આવે છે. આ બધા છે ને હાઇડ્રા ફેશિયલના મશીન છે, એવું તમને બતાવી રહી છું. અને હા, હું આમાં વોઇસ ઓવર કરું છું કેમ કે અહીંયા છે ને મ્યુઝિક વાગતું હતું, સોંગ વાગતું હોય ને એટલે કોપીરાઇટ આવતું હોય છે. આમ પણ માંડ મારી ચેનલ ચાલી છે તમારા બધાના સપોર્ટથી. પાછું કોપીરાઇટ આવે તો પ્રોબ્લેમ આવશે એટલા માટે હું વોઇસ ઓવર કરું છું. ગાઈઝ, મેં હાઇડ્રા ફેશિયલ કરાવ્યું છે ને એ પણ પહેલી વાર. તો તમે મને રિઝલ્ટ જોઈને કહેજો કે કેવું રિઝલ્ટ લાગ્યું એમ. મેં પહેલી વાર જ કરાવ્યું છે ને હવે હું નેલ્સ કરાવવા માટે આવી છું. મારી અત્યારે નેલ્સની અપોઇન્ટમેન્ટ હતી ને તો હું ત્યાં નેલ સ્ટુડિયોમાં આવી છું. ખબર નહીં તમને મારો અવાજ આવે છે કે નહીં. ગાઈઝ, આ મારા નેલ્સ થઈ ગયા છે અને મેં જો બધા આઉટફિટમાં મેચ થાય ને એવી રીતે 3-4 કલરના શેડ કરાયા છે. તો તમને કેવા લાગ્યા મારા નેલ્સ એ કહેજો. અને ડાયમંડ બી લગાવ્યા છે કેમ કે ચણિયાચોળીમાં, સાડીઓમાં ને એવા બધામાં ડાયમંડ બી હોય અને કલર બી મસ્ત કરાયો છે. આમ જો કે મને તો બહુ જ ગમ્યું છે. તમને બધાને કેવું લાગ્યું એ જરૂરથી કહેજો કોમેન્ટ કરીને. ચલો ત્યારે મળીએ છીએ આગળ જુઓ વિડીયો. હાય ગાઈઝ, આજના માટે આટલું જ રાખું છું. અને જો હું નેલ્સ કરાવીને આવી ગઈ હતી, તમે મારા નેલ્સ જોયા, કોમેન્ટ કરીને કહેજો કે મેં કેવા નેલ્સ કરાયા છે. ને હા, બીજી એક વસ્તુ, ક્યારેક થોડુંક હું હિન્દીમાં ભૂલી જાઉં છું કેમ કે પહેલાં હું હિન્દીમાં વિડીયો બનાવતી હતી ને એટલે હવે હું 99% ટ્રાય કરીશ કે હું ગુજરાતીમાં જ વિડીયો બનાવું કેમ કે બહુ જ બધા કોમેન્ટ કરે છે કે તમે ગુજરાતીમાં જ વિડીયો બનાવો. તો ચલો આજ માટે આટલું જ છે. ફરી પાછા કાલે મળશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, નવી વસ્તુ સાથે. અને હા, તમને એક જરૂરથી કહીશ કે મારા ઘરમાં હવે ફંક્શન ચાલુ થઈ ગયું છે. તમે બધા મને બહુ જ હિંમત, બહુ જ મોટિવેશન આપજો કે હું સરસ શાંતિથી પ્રસંગ કરી શકું કેમ કે બધા એને જોઉં છું ને મને એવું થાય છે કે બધા છે મારા પપ્પા નથી, બધા આવે છે મારા પપ્પા નથી આવતા. તો પ્લીઝ બધા મને સપોર્ટ કરશો દિલથી, જેથી હું સારી રીતે બધું કરી શકું. બાય. જય શ્રી કૃષ્ણ. તમારી પ્યારી અપેક્ષાના. બાય.